આખું મહાભારતનું યુદ્ધ ભગવાન કૃષ્ણે બોલીને જીતાડી દીધું. કોઈને લાગતું હોય ને હથિયારમાં તાકાત છે, હથિયારનું કાંઈ ન આવે એવી તાકાત બોલવામાં છે. આપ જાણો છો ભગવાન કૃષ્ણે ક્યાં હાથમાં હથિયાર લીધું હતું, પણ આખું યુદ્ધ જીતાડી દીધું. અને ગીતાનું જ્ઞાન કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ. એના વિશે બોલવા બેહી તો કલાકોની કલાકો જાય. પણ કેવો મનોવૈજ્ઞાનિક છે કાળિયો ઠાકર. મેં કીધેલું ઘણી જગ્યાએ કે કોઈ પણ દુનિયાના ભગવાન બીજા છે એ બધાય ભગવાનને વંદન છે, પણ એની ઓળખાણ દેવી પડે. તમે કોઈ બાળકને રામ બનાવો તો કેવું પડે, આ રામ બન્યું, આ બન્યું, આ બન્યું. ભગવાન કૃષ્ણ કનૈયો એવો છે, કાંઈ પોશાક પહેરવા જ પડે. ભોળોનાથ બનાવો ને ગળામાં નાગ નાખો ને જટા ના તો ખબર પડે ભોળોનાથ બન્યો. રામ બનાવો ને હાથમાં ધનુષ દઈ દો ને માથે મુંગટ ને તમે આ બધું કરો તો ખબર પડે કે આ રામ છે. બરોબર ને? આ પૂછડું લગાડી લે કોઈ, પછી આમ મોઢું કરી જાય ખબર પડે આ હનુમાન છે. પણ એ બધું કરો તો પણ કોઈ દુનિયાનો બાળક, અમેરિકાના ધોળિયાનો બાળક હોય કે આફ્રિકાના હબસીનો બાળક હોય કે આપણો ભારતનો કોઈનો બાળક હોય, 5 વર્ષના બાળકને ખાલી કડે કાળો દોરો બાંધ્યો અને મોરપીસ ભરાવો ને એટલે કાનુડો જ લાગે. બીજી કોઈ ઓળખાણ ન આપવી પડે, એને હથિયાર ન જોઈ, એને મુંગટ ન રાખવો પડે. એવો મનોવૈજ્ઞાનિક છે, એવો કાળિયો ઠાકર. અને રણછોડ આપણે એને નામ દીધું છે કાળિયો ઠાકર. એવો ભક્તો એને આનંદમાં કીધો નથી, ધૂતારો ને કીધો. કેવા કેવા લોગી, ધૂતારા તારા મનમાં નથી. હમણાં કીધું ને કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી, તું સોર સોન ચોલટો સોન. ઈ ભગવાન એવો અવતર્યો, આપણી હારે રહ્યો. આપણે જે કઈ એને મજા આવે લ્યો. એવો કાળિયો ઠાકર છે, પૂર્ણ પુરુષોત્તમ. જે કઈ એને એને મજા આવે. અમારે એક કવિએ તો બહુ સરસ કવિત લખ્યું છે. હું તમને કહું કે ભગવાન કૃષ્ણ ઈ ભૂલે નહીં. આ તો આપણે કહીએ છીએ કે રાધાજીને ભૂલી ગયો, ગોકુળને ભૂલી ગયો નહીં, કાળી, એને બધી ખબર છે સાહેબ. પણ ક્યારે કેવું જીવવું, આ થોડી વાત આવી છે એટલા માટે કહું. આવો એક શબ્દને સમજેવો ડાયરો. એટલે ડાયરામાં હું આ કવિત લગભગ નથી બોલ્યો. આમાં ક્યારે હું આવી જાય નક્કી ન હોય. કોઈ દી નથી બોલ્યો કવિત. જૂનું ચારણી સાહિત્યનું કવિત છે. એટલે ભગવાન કૃષ્ણને કોઈ ઠપકો આપે છે ગોપીઓ, અને કવિએ એની કલ્પના કરી કે કાનુડા તું કેવો છો, એમ ભૂલકણો છો. હવે માં જશોદા માં જેવી જનેતાનું જે ધાવણ ધાયો હોય, માં દેવકીની કુખે જે જન્મો હોય, નંદ બાવા જેવો જેનો બાપ હોય મોટો કરવા વાળો, વાસુદેવ જેનો પિતા હોય, અને ઓધવજી જેવો જેનો મિત્ર હોય, જ્ઞાન દેવા વાળો, ગોકુળ જેવી ધરતી હોય, ગાયુંનું દૂધ પીતો હોય, અને આવો ભગવાન કૃષ્ણ છતાંય આવો સોલટો ખબર ન પડે એવો, કોઈને હાથમાં ન આવે એવો, આવો શું કામ થયો? આવું કોઈ કવિએ કલ્પના કરી. અને પછી કવિએ એનો જવાબ આપ્યો. જોજો, કવિ ભગવાનની હારે આનંદ માટે, રમૂજ માટે એ વિનોદ કરી લે. કવિનો એક કવિ છે કે ગોકુલ મેં વાસ ઈનો જલ જમુના કો પીનો, સુબલસો ભાઈ અરે જાગો જગ જાપ હે. જેનો ગોકુળમાં જેવી પવિત્ર ધરતીમાં વાસ થયો છે. ગોકુળ મેં વાસ ઈનો જલ જમુના કો પીનો, જમના જેવી પવિત્ર નદીનું પાણી પીવે. સુબલસો ભાઈ, બળભદ્ર જેવો જેનો ભાઈ હોય, જાકો જગ જાપ હે, દુનિયા આખી જેનો જાપ કરે છે. તો આવો ભગવાન કરે છે. સબ વિધિ અજોડ જાકી, બધી વિધિ અજોડ છે. જનની જશોદા જેસી, માં જશોદા જેવી જનેતાનું ધાવણ થયું. ઉદ્ધવ નિહાર, ઉદ્ધવજી જેવો જેનો મિત્ર હોય, હારે રેવા વાળો હોય, આપણે કહીએ ને હારા મિત્ર કરવા. નંદજીસો તો હી બાપ હે, નંદ બાવા જેવો જેનો બાપ હોય. આવો ભગવાન કૃષ્ણ છે, છતાંય આવો ચોલટો અને આવો અમને ભૂલી જાય એવું ગોપ્યું કે શું કામે થયો? કવિએ બહુ સરસ કીધું. પોચતળ પૈકોના, નેહબીર નૈકોના, વૈકોના. આમાં રહેવાનું, ધાવણનું, બીજું ઉગ, ત્રીજું ઉગ, સાથે રહેવાનું, ઈ કોઈ કારણ નથી. કારણ કવિએ ગોઈતું મજા આવશે. પોચતળ પૈકોના, નેહબીર નૈકોના, વૈકોના. કે એ પૂતના કે પૈકો પ્રતાપ હે. પૂતના માસીના 2 ઘૂંટડા લઈ ગયો તો ને જે થયો હતો ને, ઈ આડા આવ્યા એટલે આવો થયો. તમે જુઓ કલ્પના. ખરાબ વસ્તુ અસર બહુ કરે. હા, પૂતના કે પૈકો પ્રતાપ હે. એના 2 ઘૂંટડા ન લીધા હોત નો કવિ કે તો આવો ન થાય. કહેવાનો અર્થ મારો, કૃષ્ણ અરે રમૂજ પણ કવિઓ કરી લે છે, પણ પરાત્પર બ્રહ્મ છે કૃષ્ણ જેવો પરમાત્મા ક્યાં મળે સાહેબ? હાકલે હાજર થાય. ગોપીઓના વસ્ત્રોને સોરી પણ શકે, અને જેદી વખત આવે તેથી દ્રૌપદીના શિર પૂરી પણ શકે. આ કાળિયો ઠાકર છે. આપણને સમજાય. તમે જોયું ને, અમેરિકા, ફોરેનના, વિશ્વના દેશો, દીકરીઓ આપણને પગે લાગવાનું મન થાય. ધોળિયાની બાયું દીકરીઓ આપણને પગે લાગવાનું મન થાય. આપણા ભારતીય પહેરવેશમાં કના કાના કનૈયા કનૈયા કરીને ગાતી હોય. એક હરે કૃષ્ણ તમે જોયું હોય છે.
ત્યાં આપણને એમ થાય કેવો કાળિયો ઠાકોર વિદેશની ધરતી માલિકો એના હૃદયમાં બેઠો, ઈ બધા આપણી તરફ વળ્યા છે, આપણા પહેરવા પહેરે છે ને હરે કૃષ્ણ કરીને નીકળ્યા છે. એને ખબર છે કે છેલ્લે મૂળ આ છે. અને આપણે અહીંયા માતાઓ બહેનો બેઠા પણ મારે હાસુ ન કહું મજા ન આવે. આપણે ઉગાડા ફાંદા કરીને રખડે છે બોલીવુડમાં ઘોઘાના પેટની, આપણે દીકરીઓને બગાડે છે, આપણા દીકરાઓના સંસ્કાર બગાડે છે. એટલે આ કહેવાય જાય છે. એને રોલ મોડલ રાખતા જ નહીં કોઈ દી આ બોલીવુડ વાળા પાવડરિયાઓને. જ્યાં લખવું ત્યાં લખી લેજો. એને જ હુડ કાઢ નાખ્યું, માથા પડે ને ધડ લડે એ આપણા ઇતિહાસો છે. આપણા રોલ મોડલ આ બધા હોય. આપણા રોલ મોડલ માં રામબાઈ હોય, માં અમરમાં હોય, જીજીબાઈ હોય, જયવંતાબાઈ હોય, માં વીરબાઈ હોય, કેટલી આપણે ત્યાં વાતો છે. એ આપણા રોલ મોડલ હોય. હવે પાવડરિયા થોડા આપણા રોલ મોડલ હોય કોઈ દી. માતાઓ બહેનો અહીં બેઠા છે, એમને કહી દઉં હારા બે હાલડા ને હારી બે વાર્તાઓ દીકરી દીકરા નાના હોય ને સમજાવતા રહેજો. અનુપમા ઓછી જોવાય તો વાંધો નહીં, નો જોતા હોય મને ખબર નહીં, પણ નકર એનો ઉપાડો બહુ છે. અમુક તો ધણીને ખાવા નથી દેતા. બોલો કે સાનું મુના બેહો અનુપમા ચાલે છે. આ ઓલો બસરો અનુપમો બેવડો વળી ગયો, હવે એનું હું વધારે થાય માફ કરજો, પણ સાચું છે એટલે કહું છું. સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે એ નક્કી જ નહીં. તમે વિચાર તો કરો. એકતા કપૂર આ બધી સિરિયલો બનાવે. એકતા કપૂર ટીવીમાં એનું ડાયરેક્શન કરે છે. એકતા કપૂરે ઇન્ટરવ્યુમાં એકવાર કીધેલું હોય, તમને હકીકત તમને વાત કરું. એને એમ કીધું 1700 એપિસોડ અમારી સિરિયલો થાય છે. એકતા કપૂર કહે અમારા કલાકારો થાકી જાય કે હવે પાત્રો બદલાવો ની, અમે થાકી ગયા. 1700 એપિસોડ થયા. તઈ એકતા કપૂર કે અમને પૈસા મળે, મહેનત કરી બનાવી, કલાકારો અમારા પૈસા મળે છે, પણ જોવા વાળા, હું વધારે શબ્દ નહીં બોલું, એને જ વધારે કીધું, હું ખાલી નવરા બોલું છું. એને તો બીજો શબ્દ વાપર્યો હતો, પણ હું ખાલી નવરા કહું. જોવા વાળા એટલા કેટલા નવરા હશે ભારતમાં, એ કે અમારે 1700 એપિસોડ સુધી અમે થાકી તો જોવા વાળા નથી થાકતા. કહેવાનો અર્થ એક કહી દો, ભગત બાપુ કહેતા કદાચ પોઈઝન આપણા પેટમાં વયું જાય, તાત્કાલિક સારવાર મળે તો ઉગરી હગાય, હાજા થઈ શકી. હા, કોઈ પણ શરીરમાં આપણા કોઈ પ્રકારનું ઝેર વયું જાય, મધમાખી કરડી જાય, નાગ કરડી જાય, બીજું ત્રીજું હવાથી કોઈ એવું પ્રદૂષણ વયું જાય શ્વાસમાં, તો સારવાર વેલા મળે હાજુ થવાય. પણ મિત્રો, આંખમાં અને કાનમાં ગયેલું ઝેર છે ને એનો કોઈ નાશ નથી કરી શકતો. એટલે ખોટા કચરા કાનમાં ન ભરવા અને આંખમાં મગજમાં ન ભરવા. એ બહુ નુકસાન એ જ કરે છે. આ બધી દુનિયામાં આજે કેવી નાની દીકરી ઉપર શું ઘટનાઓ બને છે આપ જાણો છો. કોઈ એમ કહેતું હોય ને કે આ ડાયરામાં શું મળે છે, આ બધા ભેગા થઈને કરે છે ને ખબર નથી પડતી. ગામડાના માણસો એને કહેજો કે અમારી પાસે ધન છે એવું ક્યાંય નથી, અમે ઉજળી સનાતન પરંપરાને હાચવી છે, એટલે અમે આ રૂપિયાના ઘોળના ઢગલા કરીએ છીએ. અને એ તો જે દાતાર તત્વ હોય ને દેવા વાળાને ખબર હોય. ઓલું ચંદન ગહાતું હોય ને, ચંદન પાણા ઉપર, તો કાળમીણ પાણો પીડ્યો શું કે ખબર, એકચ્યુઅલી ચંદન ગહાય છે, આપણને ફેર ના પડે. ઘાય છે કોણ? ચંદન ગાય ને, ચંદન ની પેઢીઓ ઘસાઈ ગઈ, મને કાંઈ ફેર ન પડે. પણ ગહાવાની હું મજા છે એ તો ચંદન ના કુળ ને ખબર હોય. કાળા પાણા ગડબાને થોડી ખબર હોય ગહાવાની શું મજા છે. એમ ઘણા ઉડાડતા હોય. અમને એક જણે મને પૂછ્યું હતું, મને કે એકચ્યુઅલી તમારા ઉપર આખી રાત ગોળ થાય એટલો બધો, એ પૈસા બધા ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે, તું તપા કર લેજે. આવી વાત કરે તો આપણે મગજ ને શું ખેંચાય ને તરત. મને કોકે કીધું, મને કે કૃષ્ણ શિવ ને, મને કે એકચ્યુઅલી આ રામ ને કૃષ્ણ શિવ ને માતાજી આ બધું હશે? મેં કીધું હે? મને કે આ બધું હશે? આપણો મગજ જાય ને. મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ આ. આપણે એ નામ નથી લેતો, મારું નામ આ. મેં કીધું તાર પપ્પાનું નામ? તો કે મારા પપ્પાનું નામ આ. મેં કીધું એના પપ્પાનું નામ? તો કે આ. એના પપ્પાનું નામ? તો કે આ. મેં કીધું આ બધા હશે? મને કે ઈ તો હોય. મેં કીધું આ હોય. કોઈ દી કરતો ને અમારા ધર્મ માટે આવી વાત. ધર્મ રહેશે તો રહેશે ધરા. મેં કીધું એમ લોહી રેડવાનો વખત આવ્યો તેથી લોહી રેડ્યા. આપણે ખાલી ભેળું રહેવું, એક થાવું, પોતાના હોય તો થોડા ઘણા પોતાનાની પાટું ખમી લેવી, કારણ કે છેલ્લે પોતાના છે એ નક્કી કરી લેજો. હા, એટલે ભેળા રહેવું થાય. થોડું ઘણું ગામ છે આડાવડું થતું હોય, પણ આવો વખત આવે ને ત્યારે કોઈને હેઠામાંથી, કોઈને ડેલીમાંથી, કોઈને ઉકરડામાંથી, કોઈને બીજામાંથી, ત્રીજામાંથી થોડું ઘણું મન દુઃખ હોય ને, સામે ચાલીને કહી દેજો કે હરસિદ્ધિમાના સાનિધ્યમાંથી આજ પ્રસાદ લઈને આવું છું ને, આજથી આપણે બધું પૂરું અને ભેટી જાયજો. એનાથી મોટી જોગમાયા અને બીજી ભેટ તમે કાંઈ ના આપી શકો. એ તો અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી છે. હવે આ કરીશું ને
તો જ આપણા સનાતન ધર્મને બચાવી શકીશું. ભગવાન કૃષ્ણએ મહાભારતનું આવડું મોટું યુદ્ધ કર્યું. એ લડાવા મારવા નહોતો માંગતો, પણ સમજાવ્યા પછી ખબર પડી કે આમાં બીજો કોઈ રસ્તો નથી. તેથી એને ટંકાર કરાવ્યો છે. હું વાત તમને ઈ કરવા જઈ રહ્યો તો કે ભગવાનને આપણે રણછોડ કહીએ છીએ કૃષ્ણને, પણ કોઈ દી વિચાર્યું યુદ્ધનું મેદાન છોડ્યું એટલે રણછોડ એમ આપણે કહીએ. ઈ એની લીલા માટે જે કર્યું ઈ. પણ જો ભગવાન કૃષ્ણે રણ છોડ્યું તો તેની બહુ એની મોટી ઉંમર હતી, જુવાન હતા, બરાબર, તો આપણે રણછોડ કહીએ. પણ જે માણસ તરીકે શબ્દ વાપરું છું અહીંયા, પરાત્પર બ્રહ્મ તો છે જ. જે માણસની 11 વર્ષની ઉંમર હોય, બાળકને કેમ હાલવું એ ખબર ન હોય, કલ્પના કરજો. 11 વર્ષની ઉંમરે ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એકુ કોળીએ 3 બ્રહ્માંડ ને ખાઈ જાય એવા રાક્ષસો. ઈ કંસ હતો રાક્ષસ. ડગલા માટે તો ધરતી ધ્રુજવા માંડતી હતી. કાળ ને સામે ડગલા મંડી ના હગાય, કાળ એના હમો. ઈ કંસ રાજા હતો. અને ઈ કંસ ને 11 વર્ષની ઉંમરે એની ધરતીમાં જઈ, એની પાસે જઈ અને દારૂ પીને ગાંડા કલેરા મદમસ્ત હાથી હતા, એને ગડગડતી દોટ મૂકી, સડાપ 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 પગાગ જામ કરતી આમ દોટ મૂકી અને હાથીના માથે બેહી અને હાથીના દાંતને પકડીને કાડા બાફ કરતો હાથીનો દાંત ભાંગી અને ઈ હાથીના દાંતેથી મામા કચ્છની છાતીની માથે બેહી અને છાતી માથે હાથી દાંત મારીને ઊભો ચીરી નાખ્યો. તો 11 વર્ષની ઉંમરે આ ભગવાન કૃષ્ણ કનૈયો છે. એને આપણે ભાગે એવો રણછોડ કે કાયર નો કહી શકીએ. એની લીલા છે એટલે એને કાલિયવન ને એની આખી વાત આપ જાણો છો. પણ 11 વર્ષની ઉંમરે જે બાપનું વેર વાળે ને મા બાપને જેલમાંથી મુક્ત કરે ને, ઈ કાળિયો ઠાકર હીખાડે છે. આ જ મજા છે. જેટલો સંઘર્ષ આવે, જેટલી તકલીફ પડે, એટલા જ આપણે આગળ આવી છીએ. બાકી આ ખેતરમાં આપણે મોલ વાવો, ખેડૂત આમ છો આપ બધા, આપણે ખબર છે. એના માથે તમે આખો સાયો કરી દો, પાણી ખાલી પાયા કરો ને ક્યાંથી તડકો હવા કાંઈ ન આવે તો ઉગે. એમ જેને તકલીફો જેટલી પડે છે ને એ જ કઈક કરી શકે છે. પણ મુદ્દો ફેળું રહેવાનો છે. મને ગમતી એક વાત કરીએ ને, મને જાહલની ચિઠ્ઠી ને મારે થોડી વંદના કરવી છે. શિવાજીનું આલરડું, મને આ બધી ફરમાઈશો આવી છે. આવડા બાળકો આવી ફરમાઈશો આપે એટલે અમે રાજી થઈ જાય. અમને તમારા થાક ઉતરી જાય. આ થાક ઉતરવાના બીજા કોઈ સાધન નથી. પણ એક વાત, આ એક રહેવાની મેં વાત કરી છે એટલા માટે મને ગમતી રામાયણની વાત છે. દશાનંદ રાવણ અને રામ જયારે યુદ્ધના મેદાનમાં ભગવાન રામ ને રાવણ હામ આવ્યો અને જયારે બાટકો બોલ્યો, નાનકડી વાત છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. એક બાજુ દશાનંદ રાવણ કમઠ પીઠ કસકસી ધસી, રાવણ રણ આયો આંખ 20 શીશ દેખી એર તો હો જાયો, અને ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો, ધમક લગી ધરત્યાંય દુર્ધટી ધ્યાન છૂટાયો. એક બાજુ રાવણ, એક બાજુ ભગવાન રામ ભુજ દાંડ અખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંક કરે. હામાં બાણની ધણે નાટી જયારે બોલવા મંડાણી, બાણની ધણે નાટી જયારે બોલવા મંડાણી અને ભગવાન રામે બરાબર બાણને પણચને ખેંચી ધાણા નાના કરતી 1 બાણ 2 બાણ 3 બાણ 5 બાણ 10 બાણ 20 બાણ 30 બાણ 31મું બાણ જયારે રાવણની નાભીમાં માર્યું ભગવાન રાઘવેન્દ્ર સરકારે, ભગવાન રામે, અને કાળા ભૂપ કરતો જાફરાબાદનો કરો પડે એમ પડ્યો રાવણ. પડતા રાવણની રાડ ફાટી ગઈ અને રાવણે શું કીધું, હે રામ, અટાણ સુધી શું કહેતો તો, એ વનવાસી એમ કહેતો તો રાવણ. પણ જયારે પડ્યો ને તઈ કીધું, હે ભગવાન રામ, તાકાત નથી બ્રહ્માંડમાં મને કોઈ જીતી શકે, હું દશાનંદ રાવણ છું. જેના માટે દુનિયા દોડે છે ને, મને આ ગ્રહ નડે, આ ગ્રહ, ઈ તો મારા પગની નીચે દબાવીને રાખેલા છે અહીંયા સિંહાસન પાસે, મારે ઢોલીએ બાંધ્યા છે. હું રાવણ છું. હે ભગવાન રામ, મને કોઈ જીતી શકે એવી શક્તિ બ્રહ્માંડમાં નથી, ધરતીમાં નહીં. પણ આજ તું જીતી ગયો ને હું હારું છું, એનું કારણ તો કે તે રામે કીધું. રાવણ કહે છે મારી શક્તિ કેવી છે રામ, કેમ હું આજ હારી ગયો? રામે કીધું, રાવણ, જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈ, શક્તિ ગમે એવડી હોય તો એ કામ ન કરે ભલા માણસ. જીતવા માટે પોતાના જયારે ભેળા હોય ત્યારે દુનિયાને જીતી શકો. જેટલા મહાન માણસો મરાણા ને ભૂંડાએ દુનિયામાં, આપણા ભારતના ઇતિહાસોમાં, એની પાછળ કોક ને કોક પોતાનો ખૂટ્યો છે ત્યારે જ મર્યા છે, નકર કોઈ દી કોઈ મારતું. હા, આપણને કૂટ હિતે સારે હિંદવાન તૂટે, એમ ભેળા રહીશું એટલે આવા હારા કાર્યો કાયમના માટે થયા કરશે. સરસ ફરમાઈશું છે. કંઈક હું લઈ લઈશ, કંઈક પછી આગે વળી હવે પોર પાસે આવીશું, એની પહેલા આવીશું. બાકી 3 પ્રોગ્રામ હવે આડા રહ્યા છે અમારે પાછા. પદ્ધર આમાંથી કોઈ આવી શકો એ પદ્ધર જરૂર આવજો. હિતાવી તારીખ છે કાલે, આજે 23 એટલે 24, 25, 26 3 પ્રોગ્રામ બીજે છે. પછી પાછા
એમાં પાછું મારે આજે મામા ડાયરાનો પ્રોગ્રામ, કાલે ખંડેરી છે આયુર મામા છે, પરમદી ઉના પાસે આયુર મામા છે, પછી પાછો 26 તારીખે બીજો પ્રોગ્રામ છે, પાછો 27 તારીખે મામા છે પાછા હાલ્યા કાંઈ. હા, પછી 28 29 બીજા છે, 30 પાછા મામા છે, આપણે મૂળ મામા બેરા. હા, એટલે કહેવાનો અર્થ આ બધું પ્રેમ છે ને બધાનો. 18 વર્ણ અમારા પ્રોગ્રામ કરે. ઉત્તર ગુજરાતની ધરતી છે, આપણે કચ્છ કાઠિયાવાડની વાર્તાઓ બહુ કરી. કચ્છ કાઠિયાવાડના ભૂલો પડે ભગવાન કાઠિયાવાડમાં, કચ્છની દાતારી સારી વાત, આપણું છે એ ગૌરવ છે આપણે. પણ ઉત્તર ગુજરાતની એટલી વાતો આપણે નહીં કરેલી કે ઉત્તર ગુજરાત તો કે ન્યા માણસને બહુ કેમ ને આમ ને તેમને એવું આપણે સાંભળેલું. પણ મેં સાહેબ કચ્છના નાના ગામડામાં જે રોટલા મહેમાન ગતિ, દૂધ ને દહીં જમાડે, ખીચડી, એવી અમારી ગાંડી ગીરની મહેમાન ગતિ અને હોરસની મહેમાન ગતિ, એવી જ મહેમાન ગતિ મેં ઉત્તર ગુજરાતના ગામડાઓ માણી છે. પ્રેમ પણ એવો છે, ભાષામાં ફેર હોય. બાકી સાહેબ અને આવી વાતો કરું ને આપણી આ બધી સાંભળે તો આપણે 18 વર્ણ બેઠું હોય, કોઈ પણ વર્ણની વાત કરું, કારણ કે આપણી એ જયારે સમજાઈ જાય ને, નહીં પોતાનાની વાત આવે તો આનંદ આવવો જોઈએ. હું અહીંથી આયરની વાત કરું તો આયરની કહું તૂટવી જોઈએ, પણ પાછી હું જોગડા વણકરની વાત કરું તોય આયરને મોજ જ આવવી જોઈએ. કહેવાનો અર્થ મારો એ છે, જે સારું થયું ને કોઈ ને પ્રતાપ હોય તો બધાને મજા આવે. જૂના જમાનામાં પેલા એવું હતું, કોઈ માણામાં સારું થઈ ગયું એની વાર્તા નીકળે એટલે મોજના તોરા છૂટી જાય. બાકી આપણું આપણે ગૌરવ હોય એ જરૂરી છે. પોતાના ઇતિહાસ હવે બહાર પાડવા એ બહુ જરૂરી છે, નકર બધું દાટી દેવામાં આવ્યું. આપણને તાજમહેલ, કુતુબ મિનાર, લાલ કિલ્લો, ભારતની ધરોહર દેખાડી દીધું હતું, બીજું બધું કાંઈ નહીં. મેવાડના એકલા રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા છે. વિશ્વમાં આવો ઇતિહાસ નથી કોઈનો. આઝાદી પછી કમિટી બેઠી હતી કે એક જ રાજા એટલું ન કરી શકે, એને એટલા શાસ્ત્રો, એટલા પુસ્તકોનો એનો અર્થ કર્યો, એટલા પુસ્તકો લખ્યા. સંગીત ઉપર રાણા કુંભાઈ એટલું લખેલા પુસ્તકો, બધી એને સ્થાપત્ય એટલી, અને આટલા કિલ્લા બનાવ્યા. તો કમિટી બેઠી, એક રાજા એટલું ન કરી શકે. છેલ્લે પુરાવા સાથે એની કમિટી નક્કી કરવું પડ્યું કે રાણા કુંભાઈ આ બધું કર્યું હતું, એમ એના ઉપર સિક્કા મારવા. તો કેવડી વાત છે. કહેવાનો અર્થ આ બધા થઈ ગયા એટલે હું તમે આનંદ કરી. મેં શરૂઆતમાં કીધું ને કે સરહદમાંથી યુવાનો જાગે છે એટલે અહીંયા તબલા વાગે છે. એટલે મને આ બલિદાનની ઘટનાઓ વર્ષો પહેલાની આપણને આજ પણ યાદ આવે. પણ એક વાત મને ગમે છે, એક પ્રસંગ મારે નાનકડો કહો કે ધરાવીને દાનની જે જનેતાની મેં વાત કરી, જે માની મેં વાત કરી. માં આપણે ત્યાં ગામડું ગામ હોય અને મર્યાદા હોય, અને બેન દીકરી સંસ્કારી બાપની દીકરી હોય અને લગ્ન થતા હોય. ઘણીવાર હું દાખલો દઉં, અને દીકરી હાવજના જડબા ચીરી નાખે એવી દીકરીઓ વાડીએથી એકલી આવતી હોય કે વગડામાંથી એકલી આવતી હોય, તાકાત નથી કોઈ આંખથી આંખ મેળવીને વાત કરી શકે એવી દીકરી હોય. પણ હસ્તમેળાપ થાય ને ત્યારે આમ હાથ વરરાજાનો અડે ને શરીર, અને કોક દીક જોજો ખાનદાન બાપની દીકરી હોય આખું શરીર ધ્રુજતું હોય. જ્યારે હસ્તમેળાપ થાય માંડવામાં એ દીકરીનું આખું શરીર ધ્રુજતું હોય. તમે વિચાર કરજો, જે દીકરી હાવજના જડબા ચીરી નાખે એવી હોય, કોઈથી મીટ નો માંડી શકાય એવી ખાનદાન દીકરી હોય, પણ આમ હસ્તમેળાપ થાય શરીર ધ્રુજે. એનું કારણ એટલું જ છે, એ દીકરી એટલું જ વિચારે કે આજ દિવસ સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો ને એની ખાનદાની એને ધ્રુજાવે છે, એની પવિત્રતા એને ધ્રુજાવે છે. હા, અને હું તો વધારે થાય તો માફ કરજો, પણ મારે રેવાય નહીં એટલે અમુક કહેવાય જાય. અમુક હાથની આટીયું નાખીને હાલ્યા જતા હોય ને પાછો કોક પૂછે ઈ કોણ હતું? ઈ તો અમારે બોયફ્રેન્ડ હતો. હે તને કરડે કાળોતરો નાગ તને. હવે અમારે કોની વાતો કરવી ને કોના રાહડા ગાવા? એમને નથી થતું. મેં તમને શરૂઆતમાં જ કીધું. એટલે એવો એક મને પ્રસંગ ગમે છે. અહીંયા મેં કીધું 18 વર્ણ છે, અહીં દરબારો છે, યુવરાજો અહીં બેઠા છે, સ્ટેટ છે, ક્ષત્રિયો, ઠાકોર, બ્રાહ્મણ બધાય, એમ પટેલ ભાઈઓ પણ અહીંયા બેઠા છે. અને એક પ્રસંગ મને ગમે છે એટલે કહું, અમારી સૌરાષ્ટ્રની ધરતીનો ઘનશ્યામભાઈ અદભુત પ્રસંગ છે. આજની દીકરીઓને આવા પ્રસંગો હું તો કહું પાઠ્યપુસ્તકમાં આવવા જોઈએ તો ખબર પડે કે હિન્દુસ્તાનની દીકરીની શું તાકાત છે. એને ખબર પડે કે મારે એનામાં બહુ તાકાત છે, પણ હવે એને ખબર ન હોય તો વસ્તુ જુદી છે. જે અંગ પ્રદર્શનો અમુક કરે છે એ એને જ ખબર નથી કે આ દેશની દીકરીની શું તાકાત છે, શક્તિ જે છે. એટલે મારે આ પ્રસંગ કેવો છે. સૌરાષ્ટ્રની ધરતી મેંદરડાની પાસે નાગણી કરી અને ગામ પ્રસંગ જાણીતો. માતાઓ બહેનો ખાસ સાંભળજો, દીકરીઓ નાની તો ખાસ. અને નાગણી ગામ ને નાગણી ગામમાં એક પટેલની દીકરી, કણબી પટેલની દીકરી પરણીને આવી. 16-17 વર્ષની ઉંમર. એ વખતે નાના હોય લગ્ન થઈ જતા, અને આણું આવી દીકરી 16-17 વર્ષની ઉંમરે. અને ગીગા મહિયા નામના રાજપૂત બારવટીયાનું બારવટો હાલે. બારવટીયા એવા હતા ભાઈ, એની ખાનદાની એટલે એની તમે વાતું જવા દો.
12 પ્રકારના વટ રાખતા એને બારવટીયા કહેવાતા. બોલો, એ ખાવ કાળા કપડા પહેરતા પણ 12 પ્રકારના વટ. કોઈની બેન દીકરી સામે આંખથી આંખ મેળવીને વાત ન કરાય, કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય. એ કદાચ હગા ભાઈને મારી નાખ્યો હોય, હગા દીકરાને મારી નાખ્યો હોય દુશ્મને, પણ આમ કરીને હાથ જોડી દે એટલે પછી એના ઉપર ઘા ન કરાય. ભલા માણસ ગરીબને કોઈ દી લૂંટાય નહીં. આવા 12 પ્રકારના વટ એને બારવટીયા કહેવાતા. ગીગા મહિયા નામના બારવટીયાનું બારવટું હાલે અને હાક ડાક બોલે ઉનેથી જૂના લગી અને નારી ન ભરે નીર રતની નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો પરંગણા ખેણું તણા અને એની જૂને રાવું જાય ડડકો ડુંગર માય ગાળે હાવજ ગીગડો. ગીગા મૈયાનું બારવટું હાલે અને એમાં પરણીને આ કણબીની પટેલની દીકરી પરણીને આવી અને પનરદી થયા. પટેલ યુવાન, એનો ધણી, એનો પતિ 3 દીથા વાડીએ ગયો છે, ઘેરે નથી આવ્યો બારવટિયાની બીકે કે બારવટિયા લૂંટી લે મારી નાખે. એટલે ઘેરે આવ્યો નહીં, વાડીએ રે હતા. અને એમાં 1 દી 2 દી 3જો દી થયો એટલે આમને બાઈને વિચાર થયો કે હું પરણીને આવી અને 10-15 દી થયા છે, હું ઘેરે ખાઉં અને મારો ધણી વાડીએ જો ભૂખ્યો ને તર્યો હોય તો મારે ભાત લઈને જવું જોઈએ. હવારમાં વહેલી ઉઠી ભેહું દોય ચાય પહેરી અને પડીબા જેવા ગાડાના પૈડા જેવા રોટલા ઘડી અથાણો ને ગોરહની તીખારી ને રોટલા ઘડ્યા ને દૂધ ને દહીં ને રાયતું ને મળદની દાળ ને ખીચડી ને આખો ભાતનો હુંડો તૈયાર કર્યો. ભાતનો હુંડો બરાબર તૈયાર કરી અને ઈ પટેલની દીકરી ઓહરીની પાળ ઉતરતી હતી. હજી ઉતરવા જાય ત્યાં સાસુની નજર પડી, હાહુની. એટલે કીધું અરે વાલા મોઈ મરી ગઈ, ક્યાં જાશો? કે તમારા દીકરાનું ભાત લઈને જાવ છું વાડીએ. અરે મરી ગઈ, તને કાંઈ તારો મગજ કહી ગયો છે? તને કાંઈ ખબર પડે છે? તને અક્કલ છે? તને બુદ્ધિ છે કે શું છે? કે ગીગા મહિયાનું બારવટું હાલે છે, કોઈ ગામમાંથી વાડીએ જાતું નથી, વાડીએ ગયેલા ઘેરે આવતા નથી અને તને અટાણે ભાત લઈને મારા દીકરાનું ભાત લઈને જવું છે, તારે મરી જવું છે? એ હજી બાઈ એને એમ થયું હાહુ કી જાય પાછી વળી જાવ. એ હજી વળી જાવ એવો હજી વિચાર જ્યાં કરવા જાય ત્યાં હાહુ વધારે શબ્દ બોલી ગઈ સાસુ કે તને એટલી ખબર પડે છે ઓલો તારો બાપ ગીગો મહિયો લૂંટી લે, ઈ તારો બાપ ગીગો મહિયો લૂંટી લે. ઈ શબ્દ લાગ્યા અને બાએ માથેથી ભાતનો હુંડલો ઉતારી ઓહરીની પાળે મૂકી અને પીર તરફના ઘરેણા પહેર્યા હતા, પીરિયાના ઈ પહેર્યા રાખ્યા. હાહરિયાના ઘરેણા હતા એ પેટારામાંથી કાઢીને ડબલ પહેર્યા ભાઈ. અને માથે ભાતનો હુંડો લઈને પટેલની દીકરી તે 16-17 વર્ષની દીકરી હાલતી થઈ હતી ગાંડી ગીરમાં મેંદરડાની પાસે નાગણી ગામમાંથી હાહુ રાયડું નાખતી રે, એ મરી ગઈ, એ વાલા મોઈ, એ મરી ગઈ, એ અમારું હુડ કટવી નાખ્યું, આને બારવટિયા લૂંટી લે, આ મરશે, મારા દીકરાનું ઘર ભાંગશે, આવું સાસુ બોલતી રહી. દીકરી નીકળી ગઈ બરાબર નાગણી ગામનું આમ પાદર પૂરું થવા જાય, નળ પૂરી થાય અને એમાં બારવટિયાના સાડીકો બેઠો હોય અત્યારે એની નજર પડી અને એની નજર પડીને ઈશારત થઈ એટલે 4 બંદૂકધારી બારવટિયા હામાં આવ્યા દીકરીને. આમ બંદૂકો રાખીને હામાં ઉભા રહ્યા. આમ દીકરી જોઈ રહી જેમ કેહરી જટાળા હાવજનું ટોળું આવી જાય ને હરણી જેમ નીકળી ન શકે અને જોઈ રહી એમ જોઈ રહી. તમે કોણ છો? એટલું થયું ખાલી. કોણ છો તમે? અમે બારવટિયા સહી બેન. ઓ બેન, દીકરી ભાત નીચે મૂકી દે અને ઘરેણા કાઢી દે. જે ઘરેણા પહેર્યા છે એ બધા કાઢીને મૂકી દે અને ભાતનો હુંડલો મૂકી દે અને વહી જા તારા ઘરે. અમે બારવટિયા છીએ, અમારાથી કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય. નિહાવ નાખવા માંડી, કાંઈ બોલે નહીં. શું કરું, ક્યાં જાવ, શું કરું, વિચાર તો જલ્દી કર. શું વિચારે છે? ઘરેણા કાઢી દે, ઘરેણા કાઢી દે, ભાત નો હુંડલો નીચે મૂકી દે. 1 વાર 2 વાર 3જી વાર જયારે કીધું ને ત્યારે એને કીધું તમે છો કોણ? બારવટિયા છો? એટલે કે અમે ગીગા મહિયાના માણસો છીએ. ગીગા મહિયા છે રાજપૂત, બારવટીયા એમના માણસો છીએ. કે ગીગા બાપુ ક્યાં છે? ઈ તો ક્યાં ગોધમાં ડુંગર માથે છે. ઈ તેનું તારે શું કામ છે? મારે એને મળવું છે. હે કે મારે એને મળવું છે? એને મળાય નહીં. અમારે મનાય હોય ત્યાં, જ્યાં બારવટિયાનો પડાવ હોય ત્યાં કોઈ બેન દીકરી ન આવી શકે. કે તો હું ભાત નહીં આપો. અરે તને કઈ ખબર પડે તો કોને ના પાડે છે? તું કઈ તારા પાસે કઈ અમે ઉઘરાણી આવ્યા વાળા લાગી છે? અમે તો કાળજાળ બારવટિયા કહેવાય. મારો કે બંદૂક? એક જણો બીજો બોલ્યો માર બંદૂક. કીધું ત્યાંથી મારે કેવું છે ઈ આજની બેનું દીકરીને એટલા માટે આ કથાઓ સાંભળવી જોઈએ. ઈ તેથી 17 વર્ષની પટેલની દીકરી વગડાની માલિકો બારવટિયા સામે ઊભીને કહેતી હતી કે તો ગીગા બાપુ પાસે મને લઈ જાવ તો ભલે, નકર તમારે ભાત અને ઘરેણા જોતા હોય તો મારો છાતીમાં બંદૂક, હું પટેલની દીકરી છું, તમને ખબર પડે કે પટેલની દીકરી તમને નહીં ભટકાણી હોય. આ બનેલી ઘટના છે.
બારવટીયા હામામાં વિચાર કરે કે આનું કરવું શું કે તો અમારે કઈ દયા બયા હોય ની બેન, તને ખબર પડે કે નહીં, એ મારી બંદૂક, એ મારી, એમ મીડા કરવા તો કે મારો બંદૂક. સચ્ચાઈ જયારે અંદરથી આવી જાય છે ને ત્યારે જગતની ગમે એવડી શક્તિ હોય ડગમગી જાય. વાત પાકી છે એટલી ઈ વાત પાકી છે. હું ઘણી વાર બેનું દીકરીઓને કહું તમે તૈયાર થાઓ, મેકઅપ કરો, એનો કોઈ વાંધો નથી. સારું રૂડું લાગવું, રૂપાળું લાગવું એ કોઈ ગુનો નથી, એ સારી વાત છે. પણ આ દેશની ધરતીની દીકરીનું ચારિત્ર્ય ઉજળું હોય ને એ રૂપ ખીલે એવું રૂપ જગતના ચોકમાં બીજું કોઈ ના હોઈ શકે. ભલા માણસ જગતને હલબલાવી નાખે. આ ધર્મ ધુરાંધર ની આ ધરતી પાવ કદી ના પાછા ભરતી, અહીંયા માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં કાયર. અને ઓલાનું હલી ગયા, એને એમ થઈ ગયું કે હવે લઈ જાવી જોઈએ બાપુ પાસે, ગીગા બાપુ પાસે દીકરીને. એટલે કીધું કે હાલ બેન, બીજું હું હામી ઈશારતથી ઓલા વાત કરી લીધી યુવાનો કે આપણે ગીગા બાપુને કહી દેવું કે આ દીકરી ધરાર આવી, અમે નથી લઈ આવી. સત્ય ઘટનાનો પ્રસંગ છે. હવા વર્ષ પહેલાનો મિત્રો આ ઘટના છે. સૌરાષ્ટ્રની ધરતી મેંદરડા પાસે નાગણી ગામના ઈ પટેલની દીકરી પરણીને આવેલી અને ઈ હાલતી થઈ, ઓલા યુવાનો હાલતા થયા ખંભે બંદૂકો. મારે કેવું છે ઈ ગોધમાં ડુંગરમાં વન વગડાની માલિકોર, ઘટાટોપ જાળીના જંગલની માલિકોર, તેથી 17 વર્ષની રૂપના અંબાર દેવી પટેલની દીકરી એકલી અને હારે એકલા રહેવા વાળા બંદૂકધારી બારવટિયા, ઈ 4 બારવટિયાના ઝુંડ વસે વન વગડાની માલિકોર તેદી એકલી દીકરી હતી, તોય એની ઇજ્જત તેદી સલામત હતી. આજ સોસાયટીમાં સલામત નથી, એટલે આપણે રાયડું નાખવી પડે છે. ભલા માણસ કોને વાતું કેવ્યું, ક્યાં કેવ્યું, છતાંય આપણે એમ કહીશ મંગળ સુધી પૂગી ગયા અને ચંદ્ર સુધી પૂગી ગયા, એનો આપણે કાંઈ વાંધો નથી. તમે સૂર્ય સુધી પૂગો તોય સારી વાત છે, અમે રાજી થઈશું. પણ ધરતીને બગાડી નાખીશું તો સૂર્યમાં, ચંદ્રમાં, મંગળમાં જીવન કાયમના માટે નથી. જીવન તો ધરતી માથે છે. એ ઉજળા આપણા ગામડાના જીવન, આપણા ધર્મોત્સવ, આપણી પરંપરા ઈ અદ્ભુત છે. અને ઈ પરંપરા ત્યાં ઈ જો ભૂલવામાં આવશે તો કુટુંબ, પરિવાર, મારું કાકા, મામા, મોહાળ, મારા દાદા, મારા મામા, મારા નાના, મારી નાની, માસી અને આખું ઈ પરિવારનો જે પ્રેમ ને જે છે ને ઈ અદ્ભુત, ઈ દુનિયા જુદી છે. ઈ દીકરી તેથી ડગલા માંડ્યા ને બારવટિયાને આવતા જોયા એટલે એનો ગીગા બહિયા આમ ઊભા થઈને બંદૂક સીધી આમ તાક્યો, ચારે ને મારી નાખું, ખબરદાર ઉપારીઓ ત્યાં ભડાકે દઈ દો. કે બાપુ શું કામ? તો કે દીકરીને અહીં લઈ આવાય. કે બાપુ અમે નથી લઈ આવ્યા, દીકરી ધરાર આવી. એવું છે? કે હા. બેન તું ધરાર આવી? તો કે હા હું આવી છું. તમે જ ગીગા બાપુ? તો કે હા હું ગીગો મહિયો. કેમ, શું કામ અહીંયા આવી? કે તમને જોવાતા કે અમે બારવટિયા જોયા જેવા ન હોય, અમે તો કાળ કહેવાય, અમે પાપી હોય. બેન તું ઘરેણા ઉતારી અને હુંડલો હેઠો મૂકીને જટ વહી જા તું, નગર અમારી બંદૂકમાંથી બીવરાવા હતું, અમારી બંદૂકમાંથી કઈ ગોળી છૂટે એનું કાંઈ નક્કી ન હોય. તું તો તારા ઘરે જા. અને મિત્રો તારા ઘરે જા એમ જયારે કીધું ને, જોજો વગડામાં બારવટિયાઓની વચ્ચે એકલી એક દીકરી વાતો કરે છે. શું એની હિંમત હશે? હું તો એમ કહું છું કે પટેલની દીકરીને તો લાખ લાખ વંદન છે જ, પણ એની જન્મ દેવા વાળી જનેતાને કરોડો વંદન છે કે આવી દીકરીઓને જન્મ આપે. ભલા માણસ ઈ કહેવાય છે કે વાતો કરે છે બારવટિયાઓની હારે દીકરી. બારવટિયાએ કીધું વૈજા કરે, ઘરેણા ઉતારી દે, બાત મૂકી દે અને વૈજા. એટલે કીધું બાપુ ઘરેણા તો ઉતારી દઉં, ભાતનું તમને આપી દઉં, પણ હવે ઘેરે જવાય એવું નથી. હો હે કે હવે ઘેરે જવાય એવું નથી. કે કેમ? શું વાંધો ઘરે જવામાં? કે મારી કાળમુખી સાસુ બોલી તી, બોલ હાચા પડ્યા. હો કે તારે હાહુ શું બોલી એ અમારે સાંભળવાનું? કે આ સાંભળવું પડશે. કે શું બોલ્યા? કે હું તમારી બીકે, બારવટિયાની બીકે 3 દિવસ થા મારો ધણી વાડીએથી ઘેરે નથી આવ્યો. હું હજી પરણીને હું આણું આવી ને એને હજી 15 દી થયા છે. 3 દી થા મારો ધણી ભૂખ્યો હોય પટેલ વાડીએ, અને મારાથી ઘેરે કેમ રહેવાય? એટલે મને એમ થયું કે આજ ભાત લઈને જવું છે. ભાત તૈયાર કરી માથે હુંડલો ભાતનો લઈ અને હું નીકળતી હતી, એમાં મારા હાહુએ ઠપકો આપ્યો, પાછી વળી જા તને બારવટિયા મારી નાખશે. તો હું પાછી વળવાની તૈયારી કરતી હતી, તા મારા હાહુ એક શબ્દ બોલ્યા કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે હું કીધું? તો મેં પિયરના ઘરેણા પહેર્યા હતા, એ પહેર્યા રાખ્યા, અને હાહરા તરફના પેટારામાંથી ઘરેણા હતા એ કાઢીને ડબલ પહેરીને આવી છું. અને એટલું ખાલી વિચારીને આવી છું કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે એ મારે જોવું છે, એટલા માટે આવી છું અહીંયા. ભલામણ ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે ઈ મારે જોવું છે. અને તેથી મિત્રો કદાચ કાળજા હોરવી કટારું વહી ગઈ હોય, કદાચ તરવારુના ઝાટકા વયા ગયા હોય, કદાચ માથાને કાપી નાખ્યું હોય ને અડધું અહીંથી,
તોય આહુડું ન આવે એવા ખુખાર જેને કહેવાય બારવટિયા ગીગા મૈયાના હાથ ધ્રુજવા મીડિયાના હાથમાંથી બંદૂક પડી ગઈ અને એટલું કીધું, નમન છે તને બેટા, તારા જેવી દીકરીઓ જ્યાં સુધી મારી ધરતીમાં જન્મ લે ત્યાં સુધી મારા દેશની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. તને શું કહું બેટા, હું બારવટીયો છું, તે મને દીકરી હલાવી નાખ્યો. તે કીધું કે તે તારી હાઉને એમ કીધું ગીગો મહિયો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે હું જોઈ લઉં. કે હા, બાપ દીકરીને લૂંટે નહીં બેટા. તમે વિચાર તો કરો, બધું પડી જાય દેશની દીકરી ધારે તો હાથમાંથી. બાપ દીકરીને લૂંટે નહીં, પણ બેટા તારી હાહુને કહી દેજે કે હવે તારા નાગણી ગામ સામે તો નહીં, તને તો ન લૂંટું, પણ તારા નાગણી ગામના ઝાડવા સામે કોઈ દી લૂંટવાની દ્રષ્ટિએ નજર કરું તો હું રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ, શું બારવટિયાની ખાનદાની અને શું આ દીકરીની ખાનદાની. અને પછી દીકરી હાલતી થઈ એટલું કીધું, બેટા આટલા કાવડિયા આપું છું કાપડાના, તારી હાઉને કહેજે મારા બાપ ગીગો મયો કાપડું આપે, લૂંટે નહીં. પણ એક વાત છે બેટા, કે શું કે બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીની ફરજ છે હો ખવડાવવાની. અમે ખાધું નથી 2 દીથા બારવટીએ, અને હુંડલો હેઠો મૂક્યો, લ્યો બાપુ ખાઈ લો. એ ખાવા બેઠા, દીકરી હાલતી થઈ એટલે કીધું, બેટા થોડીક વાર ઊભી રહે. કે કા, કે આ તારા ઠામડા ઠોઈસરે લેતી જાય. તારી હાહુ કે તારા બાપે દીકરીના ઘરના ઠામડા રાખી લીધા, એ અમને ખપે નહીં. ભલા માણસ, શું આ દેશની ધરતીની ખાનદાની. આવી અનેક સત્ય ઘટનાની વાતો છે. અમે ડાયરા દ્વારા આપ જેવા સજ્જનો જ્યારે મળે ત્યારે અમે આ વાતો રજૂ કરતા હોય છે. બાકી લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા.